નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। બજારનું સતત ચોથા દિવસે તેજી સાથે ક્લોઝિંગ, નિફ્ટીનું 24,000ના સ્તરને પાર બંધ થવામાં સફળ। બેંક નિફ્ટીમાં રહી લગભગ 300 પોઈન્ટની તેજી, મિડ કેપ સ્મોલ કેપમાં ખરીદારી રહી યથાવત। આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પીએસયુ બેંક્સ અને આઈટી સેક્ટરમાં રહી સારી તેજી। ત્રણેય ઇન્ડેક્સમાં લગભગ 2% સુધીની મજબૂતી જોવા મળી। બ્લુ સ્ટાર, વોલ્ટાસ વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ, પણ કેપિટલ માર્કેટ, ઓટો અને રિયલ્ટી શેર્સમાં રહ્યું દબાણ। ડિક્સન ટેકમાં આવ્યો લગભગ 5% સુધીનો સારો ઉછાળો। શેર પર જેપી મોર્ગનની ઓવરવેટ રેટિંગ, બ્રોકરેજ અનુસાર વિવો ઇન્ડિયાનું વેચાણ 3.5 કરોડ યુનિટ થવાનું શક્ય, જેમાંથી કંપનીને 2.2 કરોડ યુનિટ મળવાની અપેક્ષા। અને રેકોર્ડ ઊંચાઈ ઉપર પહોંચ્યું ભારતનું ડિફેન્સ પ્રોડક્શન। એક્સ ઉપર પોસ્ટ કરીને રક્ષામંત્રી રાજનાથસિંહે આપી જાણકારી। ગયા વર્ષની સરખામણીએ લગભગ 16%નો ગ્રોથ। આગળ પણ ઝડપથી ગ્રોથ સંભવ। ડિફેન્સ શેરમાં જોવા મળી તેજી। ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો સતત આ સપ્તાહની અંદર આપણને મજબૂતી આગળ વધતી જોવા મળી રહી છે અને આજે પણ બજાર લીલા નિશાનની અંદર બંધ થવામાં ચોક્કસપણે સફળ રહ્યા છે અને હવે આપણે 24,000ને પારનું ક્લોઝિંગ નિફ્ટીમાં જોઈ રહ્યા છે। તો નિફ્ટીમાં 0.40%ની મજબૂતી, 24,085 ઉપર ક્લોઝિંગ થતાં આપણે જોઈ રહ્યા છે। સેન્સેક્સની વાત કરી લઈએ તો 0.45%ની મજબૂતી સાથે સેન્સેક્સનું ક્લોઝિંગ 77,155 ઉપર થતું આપણે જોઈ રહ્યા છે। વાત કરી લઈએ મિડ કેપ અને સ્મોલ કેપની। મિડ કેપની વાત કરીએ તો 0.52%ની મજબૂતી અને 62,123 ઉપર મિડ કેપ બંધ થયો છે અને સ્મોલ કેપમાં પણ મજબૂતી સાથેનું લીલા નિશાનનું અંદર જ આપણે ક્લોઝિંગ આજના દિવસમાં જોયું છે। તો બ્રોડર માર્કેટ પણ મજબૂત। સ્મોલ કેપની આગળથી વાત કરીએ તો 0.5%ની મજબૂતી સાથે સ્મોલ કેપ 18,623 ઉપર બંધ થયું છે। આવી છે બેંક નિફ્ટી પર 0.5%ની મજબૂતી અહીંયા આગળ પણ બની છે અને 57,585 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજે થયું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈએ એ પણ પોઝિટિવ રહ્યો છે। 1.28:1નો એડવાન્સ ડિક્લાઇન રેશિયો, એટલે નજર કરી લઈએ તો 1,759 શેર મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 1,370 શેર દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે। હવે નજર કરી લઈએ આજના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ પર। ગેનર્સની સાથે શરૂઆત કરીશું। ટ્રેન્ટ આજનો ટોપ ગેનર કાઉન્ટર 7%ની મજબૂતી ટ્રેન્ટના કાઉન્ટરની અંદર જોવા મળી છે। બીઈએલ 3%ની મજબૂતી સાથે બંધ થયો છે। હિન્દાલ્કોમાં પણ 2.60%ની મજબૂતી આવી છે। ત્યારબાદ ઇટર્નલ, ટાટા સ્ટીલ અને એસબીઆઈ લાઈફ 1.5-2%ની મજબૂતી સાથે બંધ થવામાં સફળ રહ્યા છે। હવે દબાણ કયા શેરોમાં આવ્યું છે એ જોઈ લઈએ। ટાટા મોટર્સ પીવીમાં 8.30%નું ભારે દબાણ આજે દેખાયું છે। સિપ્લાની વાત કરો 1.63%નું દબાણ બન્યું છે અને ઓએનજીસીમાં પણ 1.29%નું દબાણ બનતું જોઈ શકીએ છીએ। બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં પણ 0.25%ના દબાણ સાથેના ક્લોઝિંગ આજે આપણે જોયા છે। તો હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર જોઈ લીધા છે। વધારે ચર્ચા કરીશું આવતીકાલના બજાર અંકેની અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે લેટિન મનહલાર ગ્રુપના રૂપેશ સોલંકી। રૂપેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આપણે માર્કેટમાં મજબૂતી જે છે એ સતત કન્ટિન્યુ થતી જોઈ રહ્યા છે। હવે આપણે 24,000ના સ્તરને પાર કરી લીધા છે। હવે આપ નિફ્ટીની ચાલ આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? તેજીનું આ મોમેન્ટમ હજી આવતીકાલે પણ કન્ટિન્યુ થઈ શકે? કઈ રીતનો આપનો વ્યૂ રહેશે? ડેફિનેટલી આવતીકાલે પણ આ તેજીનો રૂખ કાયમ રહી શકે છે। ટેકનિકલી જોઈએ તો આ વીકમાં મંડેના આપણે એક સારું એવું ગેપ અપ ઓપનિંગ જોયું હતું અને ત્યારબાદ આજે સતત ત્રીજા દિવસે એક ગ્રીન કેન્ડલ બની છે ઓન ધ નિફ્ટી ડેલી સ્કેલ। તો હજુ અહીંયા એક નાનકડો રેઝિસ્ટન્સ છે જે 26 મેનું એક સ્વિંગ હાઈ છે જે અરાઉન્ડ 24,090ના લેવલ પર છે અને આજે નિફ્ટીએ ઓલમોસ્ટ એ લેવલની પાસે જ ક્લોઝિંગ આપ્યું છે। તો એવું બની શકે કે થોડું બહુ પ્રોફિટ બુકિંગ યા સાઇડવેઝ કન્સોલિડેશન જોવામાં આવી શકે છે આ લેવલ પર અરાઉન્ડ 24,090। હવે આવતીકાલનું ઓપનિંગ જે છે એ ઘણું બહુ ડિપેન્ડ કરે છે કે આજ રાતે ફેડની પોલિસીમાં કમેન્ટ્રી શું આવે છે એના પર છે। તો આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે।
નોંધલેસ નિફ્ટી એના 20 DMA અને 50 DMAની ઉપર ટ્રેડ કરી રહી છે અને જે મંડેનો ગેપ ઓફ ઓપનિંગ છે ગેપ ઓફ ઝોન અરાઉન્ડ 23,818 અને 23,645 આ એક અનફિલ્ડ ગેપ છે. તો આ જે ગેપ ઝોન છે એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે એક્ટ કરી શકે છે આગળ જતાં અગર કોઈ કરેક્શન આવે નિફ્ટીમાં તો ઓવરઓલ નિફ્ટીમાં મારો વ્યૂ છે કે જ્યાં સુધી નિફ્ટી ક્લોઝિંગ બેસિસ પર 23,600ની ઉપર ટકી રહે છે ત્યાં સુધી આ એક બાય ઓન ડિપ્સ સ્ટ્રેટેજી આપણે અપનાવવી. પછી બીજી તરફ હવે આપણે આવીએ બેંક નિફ્ટી પર. તો બેંક નિફ્ટી આપણે જોઈ રહ્યા કે છેલ્લા 2 અઠવાડિયાથી સારું એવું આઉટપરફોર્મ કરી રહ્યું છે ઇન ધ માર્કેટ અને આજે પણ એક સારી એવી તેજી આપણને જોવા મળી અને આજના સેશનમાં એક સ્વિંગ હાઈ હતો 21 એપ્રિલનો સ્વિંગ હાઈ જે હતો અરાઉન્ડ 57,456 એની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. તો આ પણ એક સારી નિશાની છે બેંક નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં પણ એઝ નિફ્ટી એક મંડેનો ગેપ અનફિલ્ડ રહ્યો છે. ધ ગેપ ઝોન છે અરાઉન્ડ 57,080 અને 56,867. તો જ્યાં સુધી આ ગેપ ઝોનની ઉપર છે નિફ્ટી ત્યાં સુધી બેંક નિફ્ટીમાં પણ અપવર્ડ મોમેન્ટમ ટકેલો રહેશે. તો ઓવરઓલ બેંક નિફ્ટીમાં પણ મારો વ્યૂ પોઝિટિવ છે. ક્લોઝિંગ બેસિસ પર જ્યાં સુધી બેંક નિફ્ટી 55,500ની ઉપર સસ્ટેન કરે છે ત્યાં સુધી આપણે તેજીનો રૂખ રાખવો બેંક નિફ્ટીમાં. જી, તો રૂપેશજી, નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે તમે જણાવ્યું છે કે જે લેવલ તમે જણાવ્યા છે જેમ કે બેંક નિફ્ટી માટે 23,600ની આસપાસ રહે છે તો બાય ઓન ડિપ્સ ટાર્ગેટ અને સ્ટોપ લોસ આ સંજોગોમાં કયા રાખવાના રહેશે અને એ જ રીતનું બેંક નિફ્ટી માટે પણ જો આપણને બાય કરવાના સ્તર મળે છે તો? ઓકે, બાય કરવાનો અગર ચાન્સ મળે છે તો આપણે થોડું કરેક્શનની રાહ જો તો બેટર રહેશે નિફ્ટીમાં. અગર જો નિફ્ટી આપણને 24,000ની આસપાસ આવે ત્યારે એક બાય પોઝિશન્સ લઈ શકાય છે વિથ અ સ્ટોપ લોસ ઓફ અરાઉન્ડ 23,750. ત્યારબાદ અગર બેંક નિફ્ટીમાં અગર લોંગ પોઝિશન્સ ક્રિએટ કરવી હશે તો હું સલાહ આપીશ થોડું નીચેમાં બેંક નિફ્ટી આવે અરાઉન્ડ 57,000ની આસપાસ ત્યારે એક ઇન્ટરડે લોંગ પોઝિશન્સ બનાવી શકાય છે વિથ અ સ્ટોપ લોસ ઓફ અરાઉન્ડ 56,500 ને અપર ટાર્ગેટ રહેશે 58,800. ઓકે, તો અહીંયા આગળથી ખાસ કરીને જે નિફ્ટી બેંક નિફ્ટી માટે જે સલાહ બની રહી છે રૂપેશજીની, ખરીદારી તરફ રહેવાની સલાહ છે, થોડા ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. નિફ્ટી માટે 24,000ની આસપાસથી બાય કરીને ચાલવાનું રહેશે, 23,750નો સ્ટોપ લોસ રાખીને ચાલવાનું રહેશે અને બેંક નિફ્ટી માટે 58,800ના ટાર્ગેટ માટે અને 56,500ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને બાય કરવાની સલાહ રૂપેશજીની બની રહી છે. ત્યારે જ હવે આપણે અન્ય નિષ્ણાતોની પણ સ્ટ્રેટેજી ઉપર નજર કરી લઈએ, ખાસ કરીને નિફ્ટીની સ્ટ્રેટેજી. તો નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની સલાહ નિફ્ટી માટે બાય કરીને ચાલવાની બની રહી છે. અમિતજી ટાર્ગેટ જોઈ રહ્યા છે 24,270નો અને સ્ટોપ લોસ 23,940નો રાખવાની સલાહ અમિતજી તરફથી બની રહી છે. હવે નજર કરીશું ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સ્ટ્રેટેજી પર. કુનાલજીએ પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 24,080ની આસપાસથી ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. ફર્સ્ટ ટાર્ગેટ 24,175 અને ત્યારબાદ 24,340ના ટાર્ગેટ પણ બની શકે છે. સ્ટોપ લોસ 23,950નો રાખવાની સલાહ ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર તરફથી. તો ત્રણેય નિષ્ણાતોનો પોઝિટિવ વ્યૂ અહીંયા કરતી નિફ્ટી ઉપર બની રહ્યો છે. ત્યારે જ હવે આપણે રૂપેશજી સાથે વધુ સ્ટોક્સની ચર્ચા કરી લઈશું. રૂપેશજી, ટ્રેન્ડથી શરૂઆત કરીએ. જાતનું નિફ્ટી 50નો ટોપ ગેનર્સ કાઉન્ટર રહ્યો છે. 7%ની શાનદાર મજબૂતી આ સ્ટોકે બતાવી છે. તો આના ચાર્ટ તમને કેવા લાગે છે અને અહીંયા તમે કયા લેવલ્સ બનતા જોઈ રહ્યા છો? આમાં જો કોઈ ટ્રેડિંગ લેવો હોય તો કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની રહેશે? ડેફિનેટલી ટ્રેન્ડમાં આજે એક સારું મૂવમેન્ટ આપણને જોવામાં આવી છે અને સારો એવો ઓપન ઇન્ટરેસ્ટમાં પણ વધારો છે અને સ્ટોક ઓલમોસ્ટ એના 6 મંથના હાઈએસ્ટ લેવલ પર ક્લોઝ થયું છે. તો આમાં ડેલી ચાર્ટ્સ પર અગર નજર કરીએ તો એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોન હતો ટ્રેન્ડમાં છેલ્લા 6 અઠવાડિયાથી વિધિન 2,650 અને ઉપરમાં 2,950ની આસપાસ અને આજના સેશનમાં એક અપવર્ડ બ્રેકઆઉટ આવ્યું છે.
તો ડેફિનેટલી આમાં હજુ અપસાઇડ બાકી છે અને હું એક્સપેક્ટ કરું છું કે આગળ જતાં વિધિન શોર્ટ ટર્મ આપણને 3500ના લેવલ્સ પણ દેખાઈ શકે છે. તો આ લેવલ પર પણ આપણે પોઝિશન્સ લોંગ સાઇડ ક્રિએટ કરી શકાય છે. સ્ટોપ લોસ રહેશે અરાઉન્ડ 2850 નો. આપણે અહીંયા આગળથી ટ્રેન્ડ ઉપર ખાસ કરીને રૂપેશજીનો વ્યૂ અહીંયા આગળથી લીધો છે, જે આજના સત્રની અંદર ટોપ ગેનર્સ બનતો જોવા મળ્યો છે. ત્યારબાદ આપણે જો વાત કરી લઈએ, આજે મેટલ્સને લગતા સ્ટોકમાં પણ ગઈકાલના ઘટાડા બાદ રિકવરી આવતી જોવા મળી છે. હિન્દાલ્કોનો સ્ટોક ખાસ કરીને 2.60%ની આસપાસની મજબૂતી સાથે આપણને બંધ થતો જોવા મળ્યો છે. ટાટા સ્ટીલ જેવા સ્ટોકમાં પણ 0.5%ની મજબૂતી બની છે. તો મેટલને લગતા સ્ટોકમાં આપનો વ્યૂ કઈ રીતે બની રહ્યો છે રૂપેશજી? મેટલ્સમાં અગર જોઈએ તો આપણે જોયું છે કે લાસ્ટ આઈ થિંક અઠવાડિયાથી સારો એવો ઘટાડો આવ્યો છે મેટલ કાઉન્ટર્સમાં, અને સ્પેશિયલી ઇન ધ એલ્યુમિનિયમ સ્ટોક્સ. કેમ કે અગર એલએમઈ માર્કેટ પર આપણે એલ્યુમિનિયમનો પ્રાઇસ જોઈએ તો ઓલમોસ્ટ 3 મહિનાના નીચલા લેવલ ટચ કર્યા હતા ગઈકાલે. તો ઓવરઓલ એલ્યુમિનિયમમાં પર્ટિક્યુલરલી હજુ સુધી રિવર્સલના સાઇન્સ દેખાઈ નથી રહ્યા. હવે આપણે ઇન્ડિયન સ્ટોક્સ પર વાત કરીએ તો હિન્દાલ્કોમાં જે આજે આપણે જોયું, આ એક પુલબેક રેલી છે. આ પુલબેક રેલીમાં આપણે જોયું કે જે ટ્યુઝડેનો ડાઉન ગેપ હતો એ આજે ક્લોઝ થયો છે. ડાઉન ગેપ ઝોન અરાઉન્ડ 1010 અને 985ના લેવલ પર હતો. હજુ ડેલી ચાર્ટ પર રિવર્સલના કોઈ સંકેતો નથી. તો મારી સલાહ રહેશે કે એઝ ઓફ નાઉ થોડા 1-2 દિવસ માટે આપણે એલ્યુમિનિયમ સ્ટોક્સને અવોઇડ કરવો, સચ એઝ વેદાંતા અને હિન્દાલ્કો ઇન્ક્લુડિંગ નેશનલ એલ્યુમિનિયમ. 2-3 દિવસ પછી આપણે રિવ્યૂ કરીએ. અગર જો બોટમ આઉટ થવાના કોઈ સાઇન્સ દેખાય ત્યારબાદ જ લેવાલી કરવી. કરીને તો એલ્યુમિનિયમ સ્ટોકને અહીંયા આગળથી અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. એટલે અહીંયા આગળ જે આપણે નેલ્કો, હિન્દાલ્કો, વેદાંતા આ બધા સ્ટોક્સને અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. આ મેટલ્સ પૈકી આપણે ખાસ કરીને વાત કરી છે. અને ત્યારે જ આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ વધુ સ્ટોકની ચર્ચામાં રૂપેશ સોલંકી સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે આપણી સાથે રૂપેશ સોલંકી જોડાયેલા છે. રૂપેશજી, આપનું પણ બ્રેક બાદ સ્વાગત. અને હવે આપની પસંદગીના સ્ટોક સૌથી પહેલાં જાણી લઈએ તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? ડેફિનેટલી ફર્સ્ટ મારો ટ્રેડિંગ પિક રહેશે GRSE, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ. આજે આપણે જોયું કે ઓલમોસ્ટ બધા ડિફેન્સ કાઉન્ટરમાં સારી એવી તેજી જોવામાં આવી છે. તો મારો પિક છે આ GRSE. CMP અરાઉન્ડ 2818. ટેકનિકલ સ્ટ્રક્ચર જરા સમજીએ. ટેકનિકલી અગર જોઈએ તો લાસ્ટ 1 મહિનાથી સ્ટોક એક સાંકડી રેન્જમાં હતો વિધિન 2550 અને 2700, અને એક નેરો બોલિંજર બેન્ડ પેટર્ન બની હતી. અને આજે આમાં એક ડિસાઇસિવ અપવર્ડ બ્રેકઆઉટ આવ્યું છે વિથ 5 ટાઈમ્સ રાઇઝ ઇન એવરેજ વોલ્યુમ. આજે ઓલમોસ્ટ 26 લાખ શેર્સનું ટ્રેડિંગ વોલ્યુમ પણ જોવામાં મળ્યું છે. તો આ સ્ટોક્સ આપણે બાય કરી શકાય છે અરાઉન્ડ 2818. સ્ટોપ લોસ રહેશે અરાઉન્ડ 2640નો, અને અપવર્ડ ટાર્ગેટ 3150. અને જો એની ઉપર સસ્ટેન કરે તો આગળ જતાં આપણને 3300ના લેવલ્સ પણ દેખાઈ શકે છે. આ મારી ફર્સ્ટ પ્રિફર પિક છે. સેકન્ડ કાઉન્ટર અગર જોવામાં આવે તો સેકન્ડ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ. ટેકનિકલી જોઈએ તો આમાં પણ એક 400નો સ્ટ્રોંગ સપોર્ટ ઝોન હતો, જ્યાંથી આજે એક બુલિશ રિવર્સલ પેટર્ન બની છે. તો આમાં પણ હું રિકમેન્ડ કરું છું બાય BEL અરાઉન્ડ 420 લેવલ્સ. સ્ટોપ લોસ રહેશે અરાઉન્ડ 400નો, અને ફર્સ્ટ ટાર્ગેટ ઓન ધ અપસાઇડ 450, અને જો એ સસ્ટેન કરે તો 470ના લેવલ્સ પણ પોસિબલ છે. ઓકે, તો રૂપેશજીની પસંદગીના 2 સ્ટોકની વાત કરી લઈએ તો ગાર્ડન રીચ શિપ બિલ્ડર પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 2640નો સ્ટોપ લોસ ધ્યાને રાખો, અને પહેલો ટાર્ગેટ 3150, અને ત્યારબાદ 3300ના ટાર્ગેટ પણ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સમાં બની શકે છે. અને ત્યારબાદ BEL પર રૂપેશજીની પસંદગી બની રહી છે. અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. 400નો સ્ટોપ લોસ અને 450નો પહેલો ટાર્ગેટ, અને ત્યારબાદ 470ના ટાર્ગેટ પણ BELની અંદર બની શકે છે.
ત્યારે જ રૂપેશજી ડેટા પેટર્નની પણ આપણે વાત કરી લઈએ. અહીંયા પણ લગભગ 52 વીક હાઈ સુધીની મજબૂતી આપણે આજે બનતા જ હોય છે. 6.5% જેવો મજબૂત આ સ્ટોક થયો છે. ડેટા પેટર્નના ચાર્ટ તમને કેવા લાગે છે? પેટર્નના ચાર્ટ્સ નો ડાઉટ સુપર બુલિશ છે. સ્ટોકમાં આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 3 મહિનાથી એક ધારી તેજી આવી છે ફ્રોમ અ લો ઓફ 2200 અને અત્યારે ઓલમોસ્ટ 4770 ની આસપાસ ક્લોઝિંગ છે. તો આ ટેકનિકલી આમાં કોઈ વીકનેસ દેખાતી નથી. મારી એડવાઇસ છે તમારા વ્યુઅર્સને કે અગર કોઈની પાસે આ સ્ટોક હોય તો પ્લીઝ હોલ્ડ વિથ અ સ્ટોપ લોસ ઓફ અરાઉન્ડ 4100. અપસાઇડ ઓપન છે. આમાં ફર્સ્ટ ટાર્ગેટ 5000 અને ત્યારબાદ 5300. ઓકે, તો ડેટા પેટર્ન હોય તો અહીંયા આગળથી તમારા પાસે હોય તો એને હોલ્ડ કરીને ચાલો, આ સલાહ ખાસ કરીને અહીંયા આગળથી બની રહી છે. ત્યારબાદ રૂપેશજી આપણે બેંક્સની વાત કરી લઈએ. આજે PSU બેંકમાં સારી ખરીદારી દેખાઈ છે. SBI બેંક 1% ઉપરની મજબૂતી દર્શાવી રહ્યો હતો, પણ જે નાની PSU બેંકો છે, યુકો બેંક 7% મજબૂત, IOB 4.5% મજબૂત, પ્રાઇવેટ સેક્ટરની બેંકમાં પણ ખરીદારી હતી. તો બેંક્સને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ત્યાં કયા કાઉન્ટર્સ આપને સારા લાગી રહ્યા છે? બેંક્સમાં વાત કરીએ તો PSU બેન્કિંગમાં યુકો બેંક રિલેટિવલી સારો પરફોર્મ કરી રહ્યો છે. તો યુકો બેંકમાં પોઝિશન્સ બનાવી શકાય છે. અને સેકન્ડ કાઉન્ટર PSU બેંકમાં આવે છે ફેડરલ બેંક. તો ફેડરલ બેંક એ આઉટપરફોર્મન્સ સ્ટોક રહ્યો છે વિધિન ધ PSU બેંક અને ઓલમોસ્ટ 52 વીક હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો આ બે કાઉન્ટર્સ મારી પસંદગીના છે. ફેડરલ બેંક એન્ડ યુકો બેંક 5%નો સ્ટોપ લોસ રાખવો અને ઉપરમાં 10 to 15%ની રેલી હજુ પોસિબલ છે. હવે પછી આપણે વાત કરીએ વિધિન ધ પ્રાઇવેટ સેક્ટર બેંક. પ્રાઇવેટ સેક્ટર બેંકમાં બે આઉટપરફોર્મન્સ સ્ટોક રહ્યા છે. એક છે RBL બેંક અને એક્સિસ બેંક. કોઈને અગર પ્રાઇવેટ સેક્ટરમાં બેટ કરવો હોય તો આ બે કાઉન્ટર્સમાં બેટ કરી શકાય છે. આમાં પણ સેમ સ્ટ્રેટેજી રહેશે. અરાઉન્ડ 5%નો સ્ટોપ લોસ અને અપસાઇડ 10 to 15% પોસિબલ છે વિધિન અ પીરિયડ ઓફ 2 to 3 વીક્સ. ઓકે, તો PSU બેંકમાંથી તમારું ધ્યાન હોવું જોઈએ યુકો બેંક અને ફેડરલ બેંક પર. અને ખાસ કરીને જે પ્રાઇવેટ બેંકની વાત કરી તો ત્યાં એક્સિસ બેંક અને RBL બેંકને ધ્યાને રાખીને ચાલી શકો છો. તો આ અહીંયા આગળથી બેંક્સ માટે કયા કાઉન્ટર સારા લાગી રહ્યા છે એની અહીંયા આગળથી આપણે ખાસ ચર્ચા કરી છે. ત્યારબાદ જો આજે આપણે ખાસ ચર્ચા કરી લઈએ અમુક કાઉન્ટર્સ જ્યાં આપણને ખાસો ઘટાડો દેખાયો છે. ઓટો સેક્ટરમાં આજે થોડું દબાણ દેખાયું, પણ ટાટા મોટર્સ PVની હું અહીંયા આગળથી વાત કરવા માગું છું, જ્યાં આપણને 8%નો મોટો ઘટાડો દેખાયો છે. ટાટા મોટર્સ ઉપર આપનો કઈ રીતનો વ્યૂ અને ઓટો કાઉન્ટર્સમાંથી અન્ય કોઈ કાઉન્ટર પર આપની સલાહ બનશે રૂપેશજી? ટાટા મોટર પેસેન્જર વ્હીકલ્સની વાત કરીએ તો આજે મિડ ડેમાં એક ન્યૂઝ આવી હતી JLRની. ત્યારબાદ એક શાર્પ કરેક્શન જોવામાં આવ્યું અને ઓલમોસ્ટ 10% સર્કિટની પાસે ટચ કર્યો હતો ટાટા મોટર TMPVએ. ટેકનિકલી જોવામાં આવે તો એક લોંગ બેરિશ કેન્ડલ બની છે અને ઓલમોસ્ટ 1 મંથ લો પર છે. હાવેવર અહીંયા એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અરાઉન્ડ 15th મેના TMPVમાં એક મોટો ગેપ ક્રિએટ થયો હતો. જે ગેપ ઝોન છે અરાઉન્ડ 342 અને 352. તો મારો વ્યૂ છે કે ક્યાંક ને ક્યાંક 1-2 દિવસમાં આ ગેપ થોડો ફિલ થઈ શકે છે પાર્શિયલી ઓર હોલી, અને એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. તો મારી એડવાઇસ છે કે થોડું વેઇટ કરવું 1 to 2 ડેઝ, અને જો સ્ટોક આપણને અરાઉન્ડ 345ની આસપાસ મળે તો એક લો રિસ્ક બાય એન્ટ્રી બની શકે છે ઓન ધ લોંગ સાઇડ, કીપિંગ અ સ્ટોપ લોસ ઓફ 330 અને ફર્સ્ટ અપવર્ડ ટાર્ગેટ રહેશે અરાઉન્ડ 375. તો ટાટા મોટર્સ PVની આપણે વાત કરી. ઘટાડે ખરીદી કરીને ચાલી શકાય છે. 330નો સ્ટોપ લોસ અને 375ના ટાર્ગેટ માટે અહીંયા ખરીદી કરીને ચાલી શકો છો. રૂપેશજી, આ ઉપરાંત આજે રિયલ એસ્ટેટના સ્ટોકમાં પણ આપણે ન્યૂઝ બેઝ કરેક્શન આવતા જોયું છે. જે રીતની વોટર શોર્ટેજ અને જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણીની કપાતની સમાચાર આવ્યા છે BMC તરફથી મુંબઈના આ પ્રોજેક્ટ્સને માટે, ત્યારબાદ મુંબઈમાં ખાસું એક્ટિવ હોય એવું લોઢા ડેવલપર્સમાં
ખાસો ઘટાડો દેખાયો છે, લગભગ 2.5%ની આસપાસ. અન્ય રિયલ એસ્ટેટ સ્ટોક્સ પણ ડાઉન સાઇડ હતા, તો રિયલ એસ્ટેટ સ્ટોકમાંથી આપની કોઈ સલાહ બનશે? રિયલ એસ્ટેટમાં નો ડાઉટ આજે બીએમસીના જે ન્યૂઝ આવી છે એના કારણે ઓલમોસ્ટ અક્રોસ ધ બોર્ડ આપણે એક કરેક્શન જોયું છે. સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો આપણે લોડાની હવે આપણે ચર્ચા કર્યા છે, તો લોડા લાસ્ટ 6 વીકથી એક સાઇડવેઝ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે વિધન 840 અને ઓપનમાં 950. તો એઝ ઓફ નાઉ થોડો અપર રેઝિસ્ટન્સ પર ટ્રેડ કર્યો છે લોડા. મારી સલાહ છે કે જો નીચેમાં અરાઉન્ડ 860ની આસપાસ અગર આ સ્ટોક આવે તો ત્યારે એક લોંગ સાઈડમાં પોઝિશન્સ લઈ શકાય છે ઇન ધ લોડા. પછી અન્ય કાઉન્ટર પર આવે તો રિલેટિવલી સ્પીકિંગ એક બીજો કાઉન્ટર છે ફિનિક્સ લિમિટેડ, જે વધારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે વિધિન ધ રિયલિટી પેક. ટેકનિકલ સેટઅપ સમજીએ, ટેકનિકલી જોવામાં આવે તો ફિનિક્સ ઇન્ડસ્ટ્રી ઓલમોસ્ટ 4 મંથ હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે અરાઉન્ડ 1870, અને આમાં ગઈકાલના સેશનમાં એક સ્વિંગ બ્રેકઆઉટ આવ્યું છે. તો મારી સલાહ છે કે ઇફ યુ આર કમ્પેરિંગ લોડા એન્ડ ફિનિક્સ, તો ફિનિક્સ લિમિટેડમાં સારી એવી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. તો મારી સલાહ છે કે આમાં પોઝિશન્સ લઈ શકાય છે વિથ અ સ્ટોપ લોસ ઓફ અરાઉન્ડ 1800, અને પૂરેપૂરી શક્યતા છે કે વિધિન ધ નેક્સ્ટ 2 to 3 વીક્સ આપણે એક નવા 52 વીક હાઈ પણ જોઈ શકીએ છીએ ફિનિક્સ લિમિટેડમાં, વિચ ઇઝ અરાઉન્ડ 1980. ઓકે, તો અહીંયા આગળથી ફિનિક્સ લિમિટેડ પર ખાસ વ્યૂ બની રહ્યો છે, એને ફોકસમાં રાખીને ચાલી શકો છો ખરીદારી તરફ, અને આ ઉપરાંત લોઢામાં પણ ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. અને ત્યારે જ રૂપેશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જેમાં જે પણ સ્ટોક્સની આપણે ચર્ચા કરી એમાં અમારા કોઈ પર્સનલ હોલ્ડિંગ્સ નથી, નો રિલેટિવ હોલ્ડિંગ્સ. અમુક ડિફેન્સના કાઉન્ટર જે આપણે ડિસ્કસ કર્યા, જેમ કે BEL અને GRAC, એ અમે અમારા ક્લાયન્ટ્સને રિકમેન્ડ કર્યા છે. શોમાં આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી રૂપેશજી, આપનો આભાર અમારી સાથે સમય ફાળવ્યા શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ આ સાથે આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.